સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 21/5/2024 ને મંગળવાર. વૈશાખ સુદ 13 તિથિ છે. આજે ભગવાન નરસિંહની ચતુર્દશી તરીકે ઓળખવામાં આવે છે. આજે નરસિંહ ભગવાનની જન્મ જયંતિ પણ છે. ઉપવાસ વગેરે આજે કરવાનું રહેશે. આજના દિવસે ખાસ કરીને બારશાખની પૂજા કરવી જોઈએ. નીચે જે ઉંમર હોય છે, ઉંમરમાં ભગવાનનો વાસ, તે ઉંમરમાં બેઉ બાજુ દીવા કરવા જોઈએ. સવારે અને સાંજે બેઉ ટાઈમ. તલના તેલના દીવા કરી શકો છો, યા ઘીના દીવા કરી શકો છો. એમાં આડી વાટ ઉભી વાટ એવું કઈ હોતું નથી, પણ ઉભી વાટના કરશો તો ચાલે. ઇદમ વિષ્ણુ ચક્રમેન્દ્રે ધાનિદપદમ સમણો સુપાગુ સુરેશ વાહન. શ્રી ભગવાનના ચરણોમાં વંદન. ભગવાન સૌની રક્ષા કરે છે. એવા ભગવાન જે અલગ પ્રકારનું એક રૂપ ધારણ કર્યું છે ભગવાને, એવા નરસિંહ ભગવાનના ચરણમાં ખૂબ ખૂબ વંદન. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે 13. આ 13 તિથિ આજે સાંજે 5:40 પહોંચી જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 14 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સ્વાતિ. આ સ્વાતિ નક્ષત્ર આજે મળસ્કે 5:47 શરૂ થઈ આવતીકાલે સવારે 7:47 પૂર્ણ થઈ જશે. આ ઘણું શુભ નક્ષત્ર છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યતિપાત. આ વ્યતિપાત યોગ આજે બપોરે 12:36 પહોંચી જશે. આ વ્યતિપાત યોગમાં જેનો જન્મ હોય અને એમાં સાથે મંગળવાર આવ્યું તો વ્યતિપાત યોગની વિધિ ખાસ કરવી જોઈએ. વ્યતિપાત યોગની વિધિ ખાસ કરેલી એવી શરીરમાં ખૂબ ગરમી થતી હોય છે, જ્વાળાઓ ઉત્પાદ થાય જીવનની અંદર. અને વ્યતિપાતને દિવસે આજના દિવસે ભગવાન શિવના મંદિરે જઈ એક તાંબાના કળશની અંદર ચોખ્ખું ઘી લેવું જોઈએ, ગાયનું તરભણ ઉપર મૂકવું જોઈએ. એમાં સફેદ એમાં કાળા તલ લેવા જોઈએ, કે દક્ષિણા મૂકી ઉપર દીવો મૂકી અને શિવના મંદિરમાં અર્પણ કરી શકો છો. તાંબાની વસ્તુ ન લઈ શકો એમ હોય તો માટીનો કળશ પણ લઈ શકાય છે. તમારી શક્તિ પ્રમાણે કરી શકો છો. એક વખત પણ કર્યું હોય તો પછી કરવાની જરૂરિયાત નથી, પણ જો કરશો તો વધારે સારું રહેશે. એનાથી આરોગ્ય સારું રહેશે, જીવનમાંથી ઉત્પાદ નીકળી જતો હોય છે. પરંતુ આજે બપોરે 12:36 પહેલા કોઈ પણ શિવ મંદિરે જઈને આ કર્મ કરવું, તેનાથી ઘણું શુભ પ્રાપ્ત થાય છે. આજે બપોરે 12:36 પછી જે બાળકનો જન્મ થાય એનો વરિયાન યોગ હશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે 33. આ 33 કરણ આજે સાંજે 5:40 પહોંચી જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા. તુલા રાશિ અંદર અક્ષર આવે છે ર અને ત. તુલા રાશિના સ્વામી ભગવાન શુક્ર છે. મિત્રો, આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ તુલા ગણાશે. આ તુલા રાશિ 23 તારીખે મળસ્કે 2:56 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે. આ રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ, કરણ, વારનું બહુ જ મહત્વ છે. એમાં તમારો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જતું હોય છે, જીવનમાં ઉત્પાદ જતો રહેતો હોય છે અને આગળ વધતી વખતે કોઈ પણ પ્રકારની બાધાઓ આવતી નથી. મારે ચોક્કસ કરાવી લેજો. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવો સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે આજનું સુકન કરી લેજો. આજનું સુકન કર્યું હશે તો આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે આમ તો મંગળવાર છે. આ મંગળવારના દિવસે જે સુકન બતાવ્યું છે આપણી જોગેશ ચેનલ પર, ઘણાને ખ્યાલ નથી આવતો. તો જયારે આપણે યુટ્યુબની અંદર આપણી ચેનલ ઓપન કરીએ છીએ, ખોલીએ છીએ, ત્યારે મેં શિવજીનો ફોટો મૂકેલો છે પ્રોફાઇલ પિક, એની પર ક્લિક કરો એટલે ઉપર પછી પ્લેલિસ્ટ લખેલું આવે છે. પ્લેલિસ્ટમાં અંદર જવાનું, એમાં વારનું સુકન, એમાં સાથે વારને દિવસે શું કરવું એ મેં બતાવેલું છે. તમે જોઈને એ કરી શકો છો. આજે મારા સબસ્ક્રાઇબ મિત્રો કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યા છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશ થઈ રહ્યું છે, કે આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની શક્તિની પૂજા હોઈ શકે, કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈ પણ એવા કાર્ય કરવા જઈ રહ્યું છે જીવનમાં ખૂબ જરૂરી છે. એ બધા કાર્યક્ષેત્રમાં તમને ભગવાન ખૂબ સહાયરૂપ થાય, ખૂબ મદદ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ આજના દિવસે નીકળતા પહેલા આજનું સુકન કરી લો અને તમારા મોટા ભાઈને, કાકાને, કોઈ ફુવાને વંદન કરીને જશો તો કાર્યમાં સરળતાથી સફળતા પ્રાપ્ત થઈ શકે. એમ તો આજે મંગળવાર છે. આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા એનો પણ એક ચોક્કસ સમય હોય છે આખા દિવસની અંદર જે શુભ સમય ગણાતો હોય. એ સમયગાળા દરમિયાન તમે જઈને કાર્ય કરશો તો કાર્યમાં સારી સફળતા મેળવી શકશો. તો સમય છે આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આમાં તમે દરેક કાર્ય કરી શકો છો.
તેમજ આજે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ બધા જે સમય કહું છું એમાં છઠ્ઠીની પૂજા વગેરે બધું કરી શકાય છે. તેમજ રાત્રિનો સમય જોઈએ તો સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 10:30 થી બીજે દિવસે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરશો તો એ કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરશો. પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે અને બને ત્યાં સુધી આજે કઈ વસ્તુ ખોવાવી નથી. આજના દિવસે કરેલા કોઈ પણ કાર્યની અંદર કોઈ પણ ખરીદી કરો છો, ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ખરીદી કરો છો, કે કપડાની ખરીદી કરો છો, કે કોઈ પણ ઘરમાં વાપરવાની વસ્તુની ખરીદી કરો છો યા મહોત્સવ માટે થઈને કોઈ વસ્તુની ખરીદી કરો છો તો આજનો દિવસ ઘણો સારો છે. આજના દિવસે વેચાણ કરવું પણ સારું અને ખરીદી કરવું પણ સારું. આજના દિવસે તમે જે કાર્યનો આરંભ કરો છો, કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા હોય યા કોઈ નવું કામકાજ ચાલુ કરવા જઈ રહ્યા હોય તો એમાં તમને માનસિક ખૂબ શાંતિ મળશે, આત્માને પણ શાંતિ મળશે અને કાર્યમાં એટલી બધી સફળતા મળે કે વધુ ને વધુ કામ કરવાની ધગશ જાગે એવો આજનો દિવસ છે. પરંતુ બપોર સુધી વ્યતિપાત યોગ હોવાને કારણે બપોર પછીનું કાર્ય કરી શકો છો. બપોર પછીનો સમય ઘણો શુભ રહેશે. તો વ્યતિપાત યોગને છોડી અને ત્યાર પછીના સમયગાળા દરમિયાન તમે કાર્ય કરશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આજના દિવસે કોઈના પણ કાર્ય સિદ્ધિ થવાના કારણે મનની ઈચ્છાઓ વૃત્તિ થવાને કારણે કાર્યમાં ધગશ થાય, કાર્યમાં કામ કરવાની ધગશ વધે છે. આજનો દિવસ જ એવો છે કે તમે આજે જે માંગો તે મળી શકે. પરંતુ ભગવાન પાસે એવું માંગવાનું હોય છે કે તમે એને લાયક હોય શકો. પછી વિશેષ પ્રમાણનું માંગણી કરો છો તો તે વસ્તુ કાર્ય સિદ્ધ નહીં થાય. તમે તમારી યોગ્યતા પ્રમાણે કાર્ય માંગ કરશો તો સારામાં સારી મળી શકે એમ છે. આજે માંગણી કરવા માટે બહુ વસ્તુ નથી. કોઈની પાસેથી કંઈ પૈસા બાકી રહેલા હોય, લેવાના બાકી રહે, કોઈની પાસે કઈ વસ્તુની માંગણી કરવા માંગે તો આજના દિવસે માંગશો, કાર્ય સફળ થવાની શક્યતા ખૂબ વધી જશે. આજના દિવસે ખાસ કરીને ઇન્ટરવ્યુ આપવા માટે સૌથી સારામાં સારો દિવસ. ઇન્ટરવ્યુ આપવું એટલે કોઈ પણ માંગણી કરવી, અધિકાર લેવો, હક માંગવા માટેનો. આજે જો માંગણી કરવામાં આવે તો સારી સફળતા મળી શકે છે. કોર્ટમાં વગેરે કેસ ચાલતો હોય એમાં સારી સફળતા માટે તમને ન્યાય મળે એના માટે થઈને આજે અરજી કરવામાં આવે તો મળવાની શક્યતા વધી જાય છે. કોઈ પણ પરમિશન લેવાની હોય, નોકરી જોબ માટે ઇન્ટરવ્યુ આપવાનું હોય, તો વિદેશ જવા માટે ઇન્ટરવ્યુ આપવું હોય તો બધા કાર્ય માટે આજે બપોર પછીનો સમય શુભ રહેશે. વ્યતિપાત યોગનો જે સમય છે છોડી દેવાનો. આજના દિવસે ખાસ કરીને લગ્ન થઈ ગયા હોય અને છોકરી પિયર આવી અને પિયર આવ્યા પછી આજના દિવસે જો પોતે પોતાના સાસરે પહેલી વાર જાય છે લગ્ન પછી તો ખૂબ સુખી થાય. સાસરામાં પણ ખૂબ સુખ સંપત્તિ વધી જાય એવો આજનો દિવસ છે. આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરાય એવો યોગ્ય દિવસ નથી. આજે ઇન્ટરવ્યુ ગયા આપવા માટે ઉત્તમ દિવસ છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવામાં આવે છે તો સ્ત્રી સાથે યા માતા સાથે મતભેદ થઈ શકે છે. પાર્ટીનું આયોજન થઈ શકે પણ સ્ત્રીને લગતા કાર્યમાં મતભેદ થાય એવા એટલે બને ત્યાં સુધી નવા વસ્ત્ર ધારણ ના કરે. આજે નવા વસ્ત્ર ધારણ કરશો તો જે લોકોના લગ્ન નથી થયા અને કોઈ જે છોકરી જોવા ગયા તે લોકોની ભૂલ પડી જાય છે એવા આજનો દિવસ છે. માટે બને ત્યાં સુધી આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. માતા સાથે સ્ત્રીઓ સાથે મતભેદ થઈ શકે એવો આજનો દિવસ છે. આજે બપોરે 12:36 પછીનો જે સમય છે એ શુભ રહેશે. એમાં કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો. આજના દિવસે આવું બધું જે ફળ મેં કહ્યું એ આવતીકાલે સવારે 7:47 સુધી મળે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્ય દિને માસોત્તમ પરમ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે ત્રયોદશીયાયામ અંતર્ગત ચતુર્દશીયાયામ ભૌમવાસરણવિત્તાયામ દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન
ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો. અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દૂરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમય જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ દેવતા અનુકૂલતા સિદ્ધિ અર્થમ દશ દિગપાલ દેવતા પ્રસન્નાર્થમ ભૂત પ્રેત પિશાચાદિ દ્વારા રચિત દોષ ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા ચ મમ. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત પુત્ર પૌત્રાદિ સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ. વ્યાપાર વ્યવસાય મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો. દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જયારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે
વિષ્ણવે વિષ્ણવે નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જાનામિ ન જાનતો પૂજાક્ષર પરેશ્વર મંત્રેહમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન તો કંગતમ બાબમ ગોદાત્રમ ચાગ્ન સંતિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.